અને ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલર્સના સંચાલકની ગુંડાગીરી સામે આવી। વિનાયક ટ્રાવેલર્સનો સંચાલક પ્રફુલ ચંદ્ર વાડિયાએ બેરિકેડ તોડ્યા। ટોલ પ્લાઝા પરથી કારથી બેરિકેડ તોડી અને તે પ્રફુલ ચંદ્ર વાડિયા ત્યાંથી નીકળી ગયો। ટોલ તોડી કાયદાની એસી તેસી કરનાર પ્રફુલ ચંદ્ર વાડિયાની સામે હવે એક્શન ક્યારે લેવાશે એક સવાલ ઉઠી રહ્યો છે। ટોલ પર બેરિકેડ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને અગાઉ પણ વિનાયક ટ્રાવેલર્સના ડ્રાઈવરે ટોલ પ્લાઝા પર બેરિકેડ તોડ્યા હતા। ફરી એકવાર તેના માલિક દ્વારા કરતૂત કરવામાં આવી છે। વિનાયક ટ્રાવેલર્સના ડ્રાઈવરે બેરિકેડ તોડ્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા પ્રફુલ ચંદ્ર વાડિયાએ દાદાગીરી કરી તો વીટીવી ન્યૂઝના સંવાદદાતા સાથે પણ પ્રફુલ ચંદ્ર વાડિયાએ બબાલ કરી। તેના દ્વારા કરતૂત કરવામાં આવે છે, ટોલ તોડે છે, નિયમોની એસી તેસી કરે છે। રિપોર્ટર જ્યારે અમારા સંવાદદાતા એને સવાલ પૂછે છે ત્યારે તેની સાથે પણ બબાલ કરી। વિનાયક ટ્રાવેલર્સનો માલિક છે આ પ્રફુલ ચંદ્ર વાડિયા કે જેના દ્વારા આ કરતૂત કરવામાં આવી, નિયમોની એસી તેસી કરવામાં આવી છે। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ પહેલી વખત તેના દ્વારા આ પ્રકારની કરતૂત નથી કરવામાં આવી। અગાઉ પણ તેના જ ડ્રાઈવર દ્વારા આ પ્રકારની કરતૂત કરાઈ છે। પ્રફુલ ચંદ્ર વાડિયા એનું નામ છે જેણે બેરિકેડ તોડ્યા અને આ પ્રકારે નીકળ્યો ત્યાંથી। છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે। ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે, ઓવર સ્પીડિંગમાં જાય છે, જેમાં વિનાયક ટ્રાવેલર્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ ધરશું। એ પ્રફુલ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલર્સનો માલિક છે, જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી, વિનાયક ટ્રાવેલર્સના માલિક તરીકે એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને ટોલવાળા ખોટું કરે છે। ટોલવાળા આ ગાડી જવા દે છે, ટોલવાળા આ ગાડી નથી જવા દેતા, એવા ખોટા ટોલવાળા કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજરને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયોનું એવું કહેવા માંગે છે કે હું અહીંયા લઈ જઈશ ને તે લઈ જઈશ અને અમારી હાજરીમાં, પોલીસની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી કે જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો। અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે, બીજા ઘણા ટ્રક વાળાઓ છે છેલ્લા 2 દિવસથી તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ છીએ બેરિયરને જબરજસ્તીથી હટાવી જાય છે। એટલે હાલ દુમિયાની ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને આ પોલીસ પાસે જેવી અપેક્ષા રાખીએ છીએ કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય, દુમિયાની ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુમિયાની ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલે। ત્યારે ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલર્સના સંચાલકની ગુંડાગીરી સામે આવી છે। પ્રફુલ ચંદ્ર વાડિયાએ બેરિકેડ તોડ્યા છે, કાયદાનું ઉલ્લંઘન કર્યું। ત્યારે હવે તેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। વીટીવી ન્યૂઝના સંવાદદાતા સાથે પણ પ્રફુલ ચંદ્ર વાડિયાએ બબાલ કરી છે, એ પણ વાત સમગ્ર સામે આવી। વીટીવી ન્યૂઝના અહેવાલ પ્રસારિત કરતા પ્રફુલ ચંદ્ર વાડિયાએ દાદાગીરી અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, એક પ્રફુલ ચંદ્ર વાડિયાની દાદાગીરી સામે આવી છે, નિયમોનો ઉલાળ્યો કરે છે અને ઉપરથી તેનું વર્તન પણ ખરાબ, શું કહેશો આપ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વિનાયક ટ્રાવેલર્સના માલિક દ્વારા છે તે ટોલ પ્લાઝાને નુકસાન સાથે છે ત્યારે પત્રકારોને પણ ટ્રાવેલર્સ માલિક દ્વારા છે તે ધમકીઓ છે તે આપવામાં આવે છે। ત્યારે ઉપલેટાના દુમિયાની ટોલ પ્લાઝા પર વિવાદ છે તે ફરી સામે આવ્યો છે। ત્યારે વિનાયક ટ્રાવેલર્સના માલિક છે ત્યારે પ્રફુલ ચંદ્ર વાડિયા છે તેની દાદાગીરી પણ સામે આવી હતી, જેમાં આ સમાચાર પત્રકારોએ ત્યારે કવરેજ પણ કરવા આવતા હતા। જેમાં વિનાયક ટ્રાવેલર્સના માલિક પ્રફુલ ચંદ્ર વાડિયા અને સાથે આવેલ જયદીપ ચંદ્ર વાડિયા છે ત્યારે પત્રકારો સાથે ઝપાઝપી પણ કરી હોય તેવું પણ સામે આવ્યું હતું। ત્યારે પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ ઉપલેટા પોલીસ પણ હાજર હતી, પરંતુ પોલીસ મંત્રમુગ્ધ હોય તેવું પણ સમગ્ર પ્રકરણ જોવા મળી રહ્યું હતું। ત્યારે જે વિનાયક ટ્રાવેલર્સના જે કર્મચારી જે ડ્રાઈવરો છે તે ટોલ નાકાની અંદર છે તે ફૂલ સ્પીડે છે તે ટ્રાવેલર્સો ચલાવતા હોય છે। ત્યારે જે ટોલ નાકાના બેરિકેડ હોય છે, કેમેરા હોય છે, તેને પણ નુકસાન પહોંચાડતા હોય છે। ત્યાં કામ કરતા મજૂરો છે તે પણ જીવના જોખમે કામ કરતા હોય તેવું પણ સામે આવ્યું હતું। ત્યારે વીટીવીની ટીમ છે ત્યારે ઉપલેટા ટોલ નાકે પહોંચી હતી અને ત્યારે વીટીવીના ટીમે છે તે ટોલ નાકાના સંચાલકનો છે ત્યારે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। કોન્ટેક્ટ દ્વારા છે સીસીટીવી પણ આપણને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ છે ત્યારે ઇન્ટરવ્યુ પણ આપવામાં આવ્યું હતું કે ટોલ નાકાના જે કર્મચારી સંચાલક છે મયુરભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે વિનાયક ટ્રાવેલર્સ છે તે વિનાયક ટ્રાવેલર્સ વાળો છે તે હર રોજ આ ફૂલ સ્પીડે છે તે અહીંથી પસાર થતો હોય છે, બેરિકેડ તોડતો હોય છે, કેમેરા તોડતો હોય છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।